નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન એનો છેલ્લો ભાગ 4માં કેટલાક મુદ્દાની ચર્ચા કરવાની છે. એમાં વિવિધ બીજની રચના, બીજ વિશે માહિતી મેળવીશું. પછી અસંયોગી જનન, પછીની ટૂંક નોંધ છે બહુભ્રૂણતા, અને પાઠ 2ના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, બીજની રચનાની વાત કરવાની છે. આપણી ચોપડીમાં કેટલાક બીજનું સ્ટ્રક્ચર આપ્યા છે. એમાં અમુકમાં આપણને નામ નથી આપ્યા, પણ તમે જરા જોઈ લેશો તો અહીં વાલનું બીજ આપ્યું છે, જે દ્વિદળી બીજ છે. તેમાં આ 2 બીજપત્રો છે, આ બીજ છિદ્ર છે. પછી એક ઉપર આકૃતિ આપી છે, દિવેલીનું બીજ છે. તો દિવેલી એ એકદળી વનસ્પતિ છે, તો એકદળી બીજ છે, બરાબર. તો એનામાં આ પ્રમાણેની આકૃતિ આપી છે. પછી અહીં એક નીચે આ જે છેદ આપ્યો છે, મકાઈના દાણાનો છેદ છે, તે એકદળી વનસ્પતિનો છેદ છે. આનાથી આપણે પરિચિત છીએ કે ભાઈ મકાઈનો દાણો છે એનામાં બારતુષ અથવા ફલાવરણ કહેવાય છે. એનું બીજપત્ર ઢાલાકારનું હોય છે, તેને વરુથિકા કહેવાય છે. તે ભ્રૂણાગ્ર ચોલ પ્રદેશ, એટલે ભ્રૂણાગ્ર છે એનું રક્ષણ ભ્રૂણાગ્ર ચોલ પ્રદેશ કરે છે, અને ભ્રૂણ મૂળનું રક્ષણ ભ્રૂણ મૂળ ચોલ પ્રદેશ કરે છે. પછી અહીં એક બીજી આકૃતિ પણ આપી છે, જે ડુંગળીનું બીજ છે. ડુંગળી એ એકદળી વનસ્પતિ છે. તેમાં આ જે છે તે બીજાવરણ, બીજપત્ર છે, પ્રરોહાગ્રની પેશી છે, મૂળધરી અધ્રાક્ષ છે, મૂળાગ્ર છે, અને ભ્રૂણપોષ છે. એટલે આટલી બીજની આકૃતિઓ છે, અને અહીં આ બીજી ફળની આકૃતિઓ છે. તે આપણે આગળ જોઈએ. તો આની થિયરીની વાત કરી લઈએ તો કે બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. બીજ એ ફલિત અંડક તરીકે, બીજને ફલિત અંડક કહેવામાં આવે છે. બીજ લાક્ષણિક રીતે બીજાવરણ, બીજને ઉપર આવરણ આવેલું હોય છે, બીજાવરણ અને બીજપત્રો ધરાવે છે. બીજનું આવરણ, બરાબર, બીજાવરણ અને બીજપત્રો ધરાવે છે. આ દ્વિદળી છે તો આમાં 2 બીજપત્ર છે, અને આ એકદળી છે તો એમાં એક જ બીજપત્ર છે. અચ્છા, આ જે એકદળી જે બીજ છે એમાં આ ભ્રૂણપોષ જે છે એ ચિરંજીવ છે, જળવાયેલો રહે છે. તેથી એ બીજો જે છે એકદળી બીજ એ ભ્રૂણપોષી બીજ કહેવાશે, કારણ કે ભ્રૂણપોષ ચિરંજીવ રહે છે. જ્યારે વાલનું બીજ છે એ દ્વિદળી છે, એમાં ભ્રૂણપોષ વપરાઈ જાય છે, તો તેથી એ બીજો જે છે, બીજ જે દ્વિદળીનું, એને અભ્રૂણપોષી બીજ કહેવાશે. બીજ ભ્રૂણપોષી કે અભ્રૂણપોષી હોય છે. એકદળી વનસ્પતિ આલ્બ્યુમિનયુક્ત ભ્રૂણપોષ, આ એકદળીમાં ભ્રૂણપોષ છે. એકદળી વનસ્પતિ આલ્બ્યુમિનયુક્ત ભ્રૂણપોષ જાળવી રાખે છે. તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જતો નથી. કાળા મરી અને બીટમાં પ્રદેહ, મિત્રો આપણને ખબર છે કે અંડકની રચનામાં આપણે જોયું તો પ્રદેહનો ભાગ, તો એ કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર ચીર લગ્ન સ્વરૂપે રહે છે. તો આવા જે બીજ છે તે સ્થાયી ચીર લગ્ન પ્રદેહને લીધે તેમને બીજ દેહ શેષ કહેવાય છે. મિત્રો, ઓબ્જેક્ટિવ માટે ખાસ અગત્યનું છે કે બીજ દેહ શેષના ઉદાહરણો આપો તો એમાં કાળા મરી અને બીટનો સમાવેશ થાય છે. અંડકાવરણો સખત રક્ષણ આપનારા હોય છે. અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે. તે બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલું પાણીનું પ્રમાણ ઘટે છે અને બીજ શુષ્ક બને છે. મિત્રો, આ એક બીજની આપણા માટે અનુકૂળતા છે કે જો બીજ શુષ્ક રહે તો જ આપણે એનો વર્ષો સુધી સંગ્રહ કરી શકીએ છીએ. નહીં તો અંકુરિત બીજ સંગ્રહ નહીં કરી શકાય, એને ખરાબ થઈ જાય છે. એટલે આપણા બધા ધાન્ય છે કે દાળ છે કે જે પણ છે તે બધાનો આપણે સંગ્રહ એ શુષ્ક બની જાય છે બીજ એટલે જ કરી શકીએ છીએ. ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ ધીમી બને છે અને ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે છે, જેને આપણે સુષુપ્તતા કહીએ છીએ. અનુકૂળ પરિસ્થિતિ એટલે કે પૂરતો ભેજ મળે, બીજને પૂરતો ઓક્સિજન મળે, એનું તાપમાન જો એને અનુકૂળ હોય ત્યારે તાપમાન પ્રાપ્ત થાય, પૂરતો ભેજ પ્રાપ્ત થાય, ઓક્સિજન મળે, ત્યારે એ બીજ છે તે અંકુરણ પામે છે.
બીજના અંકુરણ માટે કેટલાક અંતઃસ્રાવો પણ જવાબદાર છે, જેની ગયા વખતે 11મા ધોરણમાં ચર્ચા થઈ ગઈ છે. અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં પરિણામે છે. જ્યારે ફલનની પ્રક્રિયા થાય છે ત્યારે આખું અંડક જે છે તે બીજમાં પરિણામે અને બીજાશય જે છે તે ફળમાં પરિણામે છે. બીજાશયની દિવાલ જે છે, બહારની દિવાલ જે ફલાવરણ કહેવાય છે, એ ફલાવરણમાં ફેરવાય છે. નારંગી, જામફળ વગેરે ફળો માસલ ફળો છે. એનો જે ઘરનો ભાગ છે એ માસલ છે, એટલે એને માસલ ફળ કહેવાય છે. જ્યારે મગફળી, રાઈ જેવા ફળો છે તે શુષ્ક ફળ કહેવાય છે. હવે ફળ જે છે એ બે પ્રકારના છે, એક તો સત્યફળ અને કૂટફળ. હવે સત્યફળ એને કહેવાય કે મોટાભાગની વનસ્પતિમાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામી અને ખરી પડે તો એ ફળ સત્યફળ કહેવાય. મિત્રો, અહીં બે ફળના ઉદાહરણ આપણને આપેલા છે જે કૂટફળ છે, એટલે એમાં બીજાશય તો ભાગ ભજવે છે, એની સાથે બીજાશયના સાથે બીજા ભાગો પણ ફળ બનાવવાની પ્રક્રિયા, એમાંથી પણ ફળ બને છે, એટલા માટે એ કૂટફળ કહેવાય છે. દાખલા તરીકે અહીં સફરજનની વાત કરી છે તો સફરજન કૂટફળ છે, એમાં પુષ્પાસન પણ ફળ બનાવવામાં ભાગ ભજવે છે. એટલે આ જે ભાગ છે એ પુષ્પાસનનો ભાગ છે. આ જે અંદર બીજ આપેલા છે આમાં આ અંતઃ આવરણ છે અને આ અંતઃ આવરણ અને આ મધ્ય આવરણ છે. તેવી જ રીતે સ્ટ્રોબેરી છે તે પણ કૂટફળ કહેવાય છે. એનામાં પણ આ જે ભાગ છે અંદર જે પુષ્પાસનનો ભાગ છે. બરાબર છે. તો સફરજન અને સ્ટ્રોબેરી વગેરેમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન ફળના નિર્માણમાં ફાળો આપે છે, તો આવા ફળો કૂટફળ કહેવાય છે. બીજાશય ઉપરાંત પુષ્પાસન ફાળો આપે છે એટલા માટે એને કૂટફળ કહેવામાં આવે છે. બીજું એક ઉદાહરણ કાજુ છે, તો કાજુમાં પુષ્પાક્ષનો ભાગ જે છે તે ફળના નિર્માણમાં ફાળો આપે છે. ફલન પ્રક્રિયાની ઉત્તેજના વગર બીજાશય જો ફળમાં પરિણમે, ફલન થતું નથી અને ફલન થયા પહેલાં જ જો બીજાશય ફળમાં પરિણમે તો એવો જે ફળ વિકાસ થાય છે એને અફલિત ફળ વિકાસ કહેવાય છે. અફલિત ફળ વિકાસ થાય એમાં બીજ હોતા નથી, કારણ કે ડાયરેક્ટ જ ફળ બની જાય છે. એટલે એના ઉદાહરણ છે કેળા, પાઇનેપલ, દ્રાક્ષ વગેરે. આ અફલિત ફળ વિકાસ ઓક્ઝિન્સ અંતઃસ્રાવ છે અને ઝિબ્રેલિન જેવા વૃદ્ધિ નિયામકો અથવા આપણે કહીએ છીએ અંતઃસ્રાવોથી પ્રેરી શકાય છે. આના માટેનો સવાલ આપણા સ્વાધ્યાયમાં આપ્યો છે, એટલે હમણાં ચર્ચા કરીશું આપણે એની. હવે આપણે બીજના મહત્ત્વની વાત કરીએ કે બીજ શું છે અથવા એનું શું મહત્ત્વ છે. તો બીજ એ આપણી કૃષિનો પાયો છે. બીજ એ આવૃત બીજધારી વનસ્પતિમાં કેટલાક લાભ પ્રેરે છે. તો પરાગનયન અને ફલન જેવી પ્રજનનની ક્રિયાઓ પાણી પર આધારિત છે. બીજ નવા વસવાટમાં વિકિરણ માટે પણ અનુકૂલનતા દર્શાવે છે. જેમ કે બીજની વાત કરીએ તો બીજ એક સખત ઉપર આવરણ ધરાવે છે જે ભ્રૂણના રક્ષણ માટે જરૂરી છે. તેની અંદર સંચિત ખોરાક ધરાવે છે. બીજનું જલરહિત હોવું તે સુષુપ્તતામાં જાય છે, તેના સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. આ આપણા માટે આશીર્વાદરૂપ છે, તો જ આપણે બીજનો સંગ્રહ કરી શકીએ છીએ. હવે કેટલાક બીજ જે છે તે આ બીજ ઉપર પ્રોટેક્શનનું આવરણ છે, એના લીધે ઘણા વર્ષો સુધી પણ બીજ એ જે તે પરિસ્થિતિમાં રહી શકે છે. તો એની વાત કરીએ, કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધારે જીવંત રહે છે. સૌથી જૂનું બીજ લ્યુપાઇન્સ આર્કટિક ટુંડ પ્રદેશમાં લગભગ 10,000 વર્ષોની સુષુપ્તતા પછી બીજ અંકુરિત થવાના તથા પુષ્પો ઉત્પન્ન થવાના પુરાવા આપણને મળ્યા છે. પછી એક બીજું ઉદાહરણ છે કે 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પણ પુરાવા મળ્યા છે. એ પુરાવા મૃત દરિયા નજીક રાજન હેરોડના મહેલમાંથી આપણને મળ્યા છે. આ મૃત દરિયો એટલે કે જોર્ડનમાં આવેલો છે અને ત્યાંથી આપણને આ ખજૂરના બીજ 2000 વર્ષ જૂના મળ્યા છે. અમુક ઓર્કિડ તથા ઓરોબેન્કી અને સ્ટાઇગ્રા જે પરોપજીવી જાતિઓ છે એના ફળોમાં ઘણી મોટી સંખ્યામાં નાના નાના બીજ આવેલા હોય છે. મિત્રો, અહીં બીજની વાત પૂરી કરી. હવે આપણે વાત કરીએ છીએ 2 ટૂંકનોંધ ભણવાની છે, એમાં અસંયોગી જનનની વાત કરીએ છીએ. તો એસ્ટેરેસી ફેમિલી અને ઘાસના કુળની કેટલીક વનસ્પતિમાં પ્રજનન કોષો જે છે તે ફલન થયા વિનાના વિકાસને પરિણામે બીજ સર્જવાની પ્રજનન પદ્ધતિને અસંયોગી જનન કહેવાય છે. એટલે પ્રજનન કોષો ફલન પામતા નથી અને એના ફલન પામ્યા પહેલાં જ
બીજ સર્જાય છે, બીજનું સર્જન થાય છે. અસહયોગી જનન સામાન્ય રીતે અફલિત અંડકોષમાંથી અને ક્યારેક નર પ્રજનન કોષમાંથી સીધો જ ગર્ભ વિકાસ થાય છે. ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય જે અંડકોષ જે છે તે દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આમ અસહયોગી જનન જે છે તે અલિંગી સ્વરૂપે થાય છે. એ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે અને એવું કહેવાય છે કે તેમાં લિંગી પ્રજનનની નકલ થાય છે પણ પ્રજનન અલિંગી છે. એના પછીની ટૂંકનોંધ મિત્રો જોવાની છે બહુભ્રૂણતા. ની વાત કરીએ કે કોઈ એક બીજાંડમાં એક કરતાં વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહેવાય છે. દાખલા તરીકે લીંબુ અને કેરીની કેટલીક જાતોમાં ભ્રૂણપૂઠની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપૂઠમાં ઉપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એક અંડકમાં એક જ ભ્રૂણ નહીં, એકની જગ્યાએ ઘણા બધા ભ્રૂણ ધરાવે છે. એટલે એક જ બીજમાં એક કરતાં વધારે ભ્રૂણની હાજરી બહુભ્રૂણતા તરીકે ઓળખાય છે. એમાં ઉદાહરણ નારંગીનું આપી શકાય. મિત્રો, ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાતો જે છે તે વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. હવે સંકર જાત એટલે કોઈ પણ ઈચ્છિત લક્ષણોવાળી બે વનસ્પતિઓને ભેગી કરી અને સંકર જાત બનાવવામાં આવે છે. તો સંકર જાતની ઉત્પાદકતા ખૂબ જ ઊંચી આવે છે. સંકર જાત દરેક વખતે ઉત્પન્ન કરવી પડે છે, એટલે કે સંકર જાતના બીજ જે બનાવવામાં આવે છે તે દર વખતે સંકરણ કરી અને એ બીજની ઉત્પત્તિ કરવી પડે છે. આમ સંકર બીજનું ઉત્પાદન જે છે તે ખૂબ જ મોંઘું પડે છે અને ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ ચૂકવવી પડે છે. તો આપણે પ્રયોગશાળામાં કેટલાક સંશોધનો કરવામાં આવી રહ્યા છે અને એ સંશોધનના આધારે એવું કરવામાં આવે કે સંકર બીજને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે. તો જો અસંયોગી બીજ જ આપણે મેળવીએ તો દર વર્ષે એ જ બીજને રોપી દેવામાં આવે તો આપણે દર વખતે બીજ ઉત્પાદન કરવું ન પડે અને વર્ષો વર્ષ આપણે એ સારી જાત મેળવી શકીએ. આ માટેના પ્રયોગો હમણાં થઈ રહ્યા છે અને ઘણી બધી સફળતા એમાં મેળવી શકાય છે. મિત્રો, અહીં આપણે પાઠ 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનની ચર્ચા પૂરી કરીએ છીએ અને હવે આપણે તેના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ તો પૂરો કર્યો, હવે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે કે આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પોના નામ આપો જ્યાં નર અને માદા જન્યુનો વિકાસ થાય છે. તો નર જન્યુનો વિકાસ પરાગાશયમાં થાય અને તેને પરાગરજ કહીએ છીએ આપણે. માદા જન્યુનો વિકાસ અંડકમાં એટલે કે બીજાશયની અંદર થાય છે, જે અંડક કહેવાય. પછી બીજો પ્રશ્ન છે લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનનનો તફાવત. તો લઘુ બીજાણુ જનનમાં જે મુદ્દો લખાય તે કે ભાઈ આ પ્રક્રિયા પુંકેસરના પરાગાશયમાં થાય છે. મહાબીજાણુ જનનની પ્રક્રિયા સ્ત્રીકેસરના અંડકમાં થાય છે. લઘુ બીજાણુ જનનમાં પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જાય છે. મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુ સર્જાય છે. પછી લઘુ બીજાણુ જનનમાં બીજો મુદ્દો આવી શકે લઘુ બીજાણુ ચતુષ્કના 4 કોષો પરાગરજમાં પરિણમે છે, જ્યારે મહાબીજાણુના 4માંથી ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય બને છે. પછીનો મુદ્દો એ પણ લખી શકાય કે નર જન્યુજનક દ્વિકોષીય અથવા ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, જ્યારે માદા જન્યુજનક અષ્ટકોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થાની રચના ધરાવે છે. પછી નર જન્યુજનકમાં બંને નર પૂજનીઓ ફલનમાં ભાગ લે છે, જ્યારે માદા જન્યુજનકમાં ફલનમાં એક તો એટલે કે દ્વિકીય કોષ કેન્દ્ર ત્રિકીય ભ્રૂણપોષના નિર્માણમાં ભાગ લે છે, ત્રિકીય બને છે, અને અંડકોષ એન એટલે કે એકકીય છે તે યુગ્મનજના નિર્માણમાં ભાગ લે છે. આમ જોવા જઈએ તો 2 જ કોષ કેન્દ્રો, ટોટલ 3 કોષ કેન્દ્રો ભાગ લે છે. નરમાં લઘુ બીજાણુ જનનને અંતે નિર્માણ પામતી સંરચનાને નરજન્યુજનક કહેવાય છે, જ્યારે માદામાં મહાબીજાણુ જનનને અંતે નિર્માણ પામતી સંરચના માદા જન્યુજનક અથવા ભ્રૂણપૂઠ કહેવાય છે. તો આ થયો બીજો પ્રશ્ન. તફાવત લાંબો છે અને 3 માર્કમાં પણ પૂછી શકાય એવો તફાવત છે. પછીનો પ્રશ્ન છે કે વિકાસના ક્રમના આધારે જે શબ્દો આપ્યા છે એને ગોઠવવાના છે. વિકાસનો ક્રમ. તો વિકાસના ક્રમમાં પહેલું આવશે બીજાણુજનક પેશી,
બીજાણુજનક પેશીમાંથી પરાગ માતૃકોષની ઉત્પત્તિ થશે. પરાગ માતૃકોષમાંથી લઘુ બીજાણુ ચતુષ્ક અસ્તિત્વમાં આવે. લઘુ બીજાણુ ચતુષ્કમાંથી પરાગરજ અને પરાગરજમાંથી નરજન્યુજનક. આ પ્રમાણે ક્રમ ગોઠવવાનો રહેશે. પછીનો ચોથો પ્રશ્ન અંડકની આકૃતિ છે મિત્રો. તો અંડકની આકૃતિ આપણી ચોપડીમાં પેજ નંબર 25 આકૃતિ 2.7D એ દોરવાની રહેશે અને એમાં નામ નિર્દેશન સહિત વ્યવસ્થિત આકૃતિ દોરવી. પાંચમો પ્રશ્ન છે માદા જન્યુજનકનો એક બીજાણુક વિકાસ છે એટલે શું કહેવાય? તો મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામી 4 મહાબીજાણુઓ બને છે. આ 4માંથી એક જ મહાબીજાણુ સક્રિય રહે છે અને તેમાંથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટના નિર્માણની પદ્ધતિને એક બીજાણુક વિકાસ કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન માદા જન્યુજનકની આકૃતિ. તો એ પેજ નંબર 26 પર આપેલી છે. માદા જન્યુજનકની આકૃતિ પૂછાય અથવા ભ્રૂણપૂટની આકૃતિ પૂછાય, બંને એક જ છે. તો પેજ નંબર 26માં આકૃતિ 2.8C જે છે તે નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની રહેશે. પ્રશ્ન નંબર 7 હવાઈ પુષ્પોનો અર્થ શું થાય છે? શું સમૃદ્ધ પુષ્પોમાં પરાગનયન થાય છે? કારણ આપો. તો આપણે પહેલાં હવાઈ પુષ્પની વ્યાખ્યા જોઈએ. તો કે વાયોલા, અબુટી, કોમેલિનામાં 2 પ્રકારના પુષ્પો સર્જાય છે. તો હવાઈ પુષ્પો અન્ય જાતિના પુષ્પો જેવા જ હોય છે. તેમના પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય છે, એટલે કે પુષ્પ હંમેશા ખીલેલા રહે છે. તો એ હવાઈ પુષ્પ કહેવાશે. હવે એમાં જ સમૃદ્ધ પુષ્પો પણ જોવા મળે છે. તો કે સમૃદ્ધ પુષ્પોમાં પરપરાગનયન થતું નથી, કારણ કે સમૃદ્ધ પુષ્પો હંમેશા બીડાયેલા રહે છે, એ ખીલતા નથી. આ પુષ્પની પુષ્પકલિકા જે સમૃદ્ધ પુષ્પો છે એની પુષ્પકલિકામાં પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોય છે, તેથી તેમાં સ્વપરાગનયન જોવા મળે છે. તે ખીલતા નથી, તેથી પરપરાગનયન શક્ય નથી, થતું જ નથી. બરાબર, આનો જવાબ આવશે. પછી 8મો પ્રશ્ન છે કે પુષ્પો દ્વારા સ્વપરાગનયન રોકવા માટે વિકસાવેલી 2 કાર્યપદ્ધતિ જણાવો. આમ તો પુષ્પો દ્વારા સ્વપરાગનયનની જે કાર્યપદ્ધતિ છે એ 3 થી 4 પોઈન્ટ છે. આપણે અહીં 2 જ લખીશું. તો એક છે કે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. એમાં ઉદાહરણ સૂર્યમુખી આપી શકાય. બીજી જે કાર્યપદ્ધતિ છે તે એ છે કે પરાગાશય અને પરાગાસનના સ્થાન જુદા જુદા સ્થાનોએ હોય છે, તેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવતી નથી. આનું ઉદાહરણ પ્રિમ્યુલા આપ્યું છે. આપણે આના વિડીયોમાં આકૃતિ સહિત સમજાવ્યું છે, તો એ જોજો તો આવડશે. પછીનો 9મો પ્રશ્ન છે સ્વ અસંગતતા એટલે શું? સ્વ અસંગતતાવાળી જાતિઓમાં સ્વપરાગનયન પ્રક્રિયા બીજાણુ નિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી? તો આપણે પહેલાં સ્વ અસંગતતા એટલે શું એની વાત કરીએ. તો કે એક જ જાતિના સજીવો દ્વારા સર્જાતા અને એક સરખું જનીન સંકુલ ધરાવતા પ્રજનન કોષો કોઈ કારણસર એકબીજાનું ફલન ન કરી શકે તે ઘટનાને સ્વ અસંગતતા કહેવાય છે. હવે આવી જાતિઓમાં સ્વપરાગનયનને અવરોધાય છે. સ્ત્રીકેસરનું પરાગાસન પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે છે, એટલે તેથી ફલનની પ્રક્રિયા અટકે છે અને બીજ નિર્માણ થતું નથી. એના પછીનો પ્રશ્ન છે આમાં મિત્રો 10મો પ્રશ્ન અને 15મો એનો જવાબ સાથે જ લખાઈ ગયો છે, એટલે સાથે જ છે. બંને પ્રશ્ન કંઈક અંશે સરખા જ છે. તો પ્રશ્ન 10 છે કોથળી ચડાવવી ટેકનિક શું છે? વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમમાં તે કઈ રીતે ઉપયોગી છે? અને 15મો પ્રશ્ન જે છે તે વંધ્યીકરણનો અર્થ શું થાય? એક વનસ્પતિ સંવર્ધક ક્યારે અને કેવી રીતે આ ટેકનિકનો ઉપયોગ કરે છે? તો આ બંનેનો જવાબ સાથે જ લખ્યો છે. તો કોથળી ચડાવવાની ટેકનિકમાં પરાગનયન માટે ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થાય છે અને પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે. આ ટેકનિકમાં દ્વિલિંગી પુષ્પમાંથી પુંકેસરો દૂર કરી પુષ્પને કોથળી વડે ઢાંકી દેવામાં આવે છે. ત્યારબાદ ઇચ્છિત પરાગરજનો તેના પર છંટકાવ કરી ફરી પાછી કોથળી ફળ ઉત્પાદન સુધી ઢાંકવામાં આવે છે. વનસ્પતિ સંવર્ધનમાં સંકરજાત બનાવવામાં આ પદ્ધતિ ઉપયોગી છે, કારણ કે બંને જાતિના ઉચ્ચ લક્ષણોનો સમન્વય કરવામાં આવે છે. પાક ઉત્પાદન ગુણવત્તાસભર અને વધુ મેળવી શકાય છે. અને 15મા પ્રશ્નમાં એવું હતું કે વંધ્યીકરણ કોને કહેવાય? તો કે દ્વિલિંગી પુષ્પમાંથી
પુંકેસરો દૂર કરવાની ટેકનિકને વંધ્યીકરણ કહેવાય છે. એટલે અહીં 10 અને 15 બંનેનો જવાબ છે. પછીનો 11મો પ્રશ્ન છે કે ત્રિકીય જોડાણ શું છે? આ ક્યાં અને કેવી રીતે થાય છે? ત્રિકીય જોડાણમાં ભાગ લેતા કોષકેન્દ્રોના નામ આપો. તો ફલનની પ્રક્રિયા દરમિયાન પરાગનલિકાનો એક નર પૂજન્યુ અંડકના દ્વિકીય ધ્રુવીય કોષકેન્દ્ર સાથે જોડાય છે. તે ત્રિકીય જોડાણ છે. આ જોડાણ ભ્રૂણપૂટમાં થાય છે. આ ત્રિકીય જોડાણમાંથી ભ્રૂણપૂટનું સર્જન થાય છે. 12મો પ્રશ્ન છે એક ફલિત બીજાંડમાં યુગ્મનજ થોડા સમય માટે સુષુપ્ત રહે છે કેમ? મોટા ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યાં સુધી યુગ્મનજ સુષુપ્ત રહે છે, કારણ કે ભ્રૂણપોષ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. આ એક અનુકૂલન છે એક પ્રકારનું. પછીનો 13મો છે એમાં તફાવત છે. તો એમાં પહેલો તફાવત છે અધરાક્ષ અને ઉપરાક્ષ. તો અધરાક્ષમાં લખી શકાય કે ભ્રૂણ મૂળ અને બીજપત્રને જોડતો ભાગ છે, જ્યારે ઉપરાક્ષ ભ્રૂણાગ્ર અને બીજપત્રને જોડતો ભાગ છે. અધરાક્ષમાં લખી શકાય ભ્રૂણ વિકાસ દરમિયાન તેની ઉત્પત્તિ તલસ્થ અષ્ટકમાંથી થાય છે, જ્યારે ઉપરાક્ષની ઉત્પત્તિ ભ્રૂણ વિકાસ દરમિયાન અગ્રસ્થ અષ્ટકમાંથી થાય છે. પછી બીજો તફાવત છે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણ મૂળ ચોલ પ્રદેશ. તો ભ્રૂણાગ્ર ચોલમાં તે ભ્રૂણાગ્રને સુરક્ષિત રાખે છે, જ્યારે ભ્રૂણ મૂળ ચોલ જે છે તે ભ્રૂણ મૂળને સુરક્ષિત રાખે છે. ભ્રૂણાગ્ર ચોલમાં પ્રરોહાગ્ર પર્ણપ્રદાય જેવી રચનાથી આવૃત હોય છે, જે ભ્રૂણાગ્ર ચોલ પ્રદેશ કહેવાય છે, જ્યારે ભ્રૂણધરીના નીચેના છેડે ભ્રૂણ મૂળ તથા ભ્રૂણ ટોપ એક અવિભેદિત આવરણથી આવૃત હોય છે, જે ભ્રૂણ મૂળ ચોલ કહેવાય છે. આ બંનેની વ્યાખ્યાઓ છે. એના પછીનો ત્રીજો તફાવત છે અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ. તો એમાં એવું લખી શકાય કે અંડકાવરણમાં અંડક 2 રક્ષણાત્મક આવરણો ધરાવે છે, જ્યારે બાહ્ય બીજાવરણમાં એવું લખી શકાય કે ફલન બાદ અંડકાવરણો બાહ્ય બીજાવરણમાં પરિણમે છે. પછી અંડકાવરણનો એક પોઈન્ટ એ લખાય કે તે પાતળું આવરણ ધરાવે છે અને અંડકાવરણોની સંખ્યા 1 કે 2 હોય છે. બાહ્ય બીજાવરણમાં એવું લખી શકાય કે તે સખત અને એક આવરણ ધરાવે છે. અંડકાવરણમાં એ મુદ્દો લખાય કે તે પૂર્વફલનની રચના છે, જ્યારે બાહ્ય બીજાવરણમાં એવો પોઈન્ટ લખાય કે તે પશ્ચફલન રચના છે. એના પછીનો તફાવત છે બીજ દેહ શેષ અને ફલાવરણ. તો બીજ દેહ શેષની વ્યાખ્યા લખાશે પહેલાં કે કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર ચીરલગ્ન સ્વરૂપે રહે છે, તો એ બીજ દેહ શેષ કહેવાશે. સ્થાયી ચીરલગ્ન પ્રદેહને બીજ દેહ શેષ કહેવાય છે. અને ફલાવરણમાં બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે છે, તો તે ફલાવરણ કહેવાય છે. બીજ દેહ શેષમાં ઉદાહરણ આપશે કાળા મરી અને બીટ, જ્યારે ફલાવરણમાં ઉદાહરણમાં લખીશું આપણે બધા જ ફળની દિવાલ જે છે તે ફલાવરણ ધરાવે છે. એના પછીનો સવાલ છે 14મો કે સફરજનને કૂટ ફળ કેમ કહેવાય છે? પુષ્પનો કયો ભાગ અથવા ભાગો ફળની રચના કરે છે? તો સફરજનનો વિકાસ પુષ્પાસનમાંથી થાય છે, તેથી તે કૂટ ફળ કહેવાય છે. તેમાં બીજાશય ઉપરાંત ફળની રચનામાં પુષ્પાસન ભાગ લે છે, એટલા માટે એને કૂટ ફળ કહેવાય છે. એના પછીનો 15મા પ્રશ્નની ચર્ચા આગળ કરી. એમાં 16મો પ્રશ્ન છે મિત્રો. તો 16મો પ્રશ્ન એવો છે કે જો કોઈ વ્યક્તિ વૃદ્ધિ નિયામકોનો ઉપયોગ કરી શા માટે અસંયોગી જનન પ્રેરિત કરે છે, તો આ પ્રેરિત અસંયોગી જનન માટે તમે કયું ફળ પસંદ કરશો, શા માટે? મિત્રો અહીં જે અસંયોગી જનન શબ્દ છે એ ખોટો છે. એની જગ્યાએ બંને જગ્યાએ અફલિત ફળ વિકાસનો સુધારો કરવો પડશે અને પછી જવાબ લખાશે. તો જવાબની વાત કરીએ, આ સુધારો જરા કરી દેવો. અફલિત ફળ મિત્રો એનસીઈઆરટીની જે બુક છે, જે ઇંગ્લિશમાં જે લખ્યું છે, એમાં અસંયોગી જનનની જગ્યાએ અફલિત ફળ વિકાસ જ છે આ પ્રશ્નમાં. એટલા માટે આપણે એનસીઈઆરટીને જ ફોલો કરીએ તો આ સુધારો તમારે અફલિત ફળ વિકાસ કરી દેવો. આપણે જવાબ જોઈએ હવે એનો કે ફલનની ક્રિયા વગર ફળ ઉત્પાદન થાય તેને અફલિત ફળો કહેવાય છે. અફલિત ફળ વિકાસમાં બીજાશય ફળમાં પરિણમે છે. એમાં ઉદાહરણમાં કેળા, પાઇનેપલ, દ્રાક્ષની કેટલીક જાતિઓ નું ઉદાહરણ છે. અને અફલિત ફળ વિકાસમાં બીજવિહીન ફળો હોય છે.
અફલિત ફળ વિકાસ ઓક્ઝિન્સ અને ઝિબ્રેલિન જેવા અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય છે. પછીનો મિત્રો 17મો સવાલ છે કે પરાગરજની દિવાલની રચનામાં પોષક સ્તરની ભૂમિકા સમજાવો. તો પોષક સ્તરના કોષો વિકસતી પરાગરજને પોષણ આપવાનું કાર્ય કરે છે અને આ કોષો ઘટ્ટ કોષરસ તથા વધુ કોષ કેન્દ્રો ધરાવે છે. હવે મિત્રો છેલ્લો પ્રશ્ન છે 18મો. અસંયોગી જનન શું છે, તેનું મહત્વ. તો પહેલાં આપણે અસંયોગી જનનની વ્યાખ્યાની વાત કરીએ તો કે એસ્ટેરેસી તથા ઘાસના કુળની સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજનું ઉત્પાદન થાય છે તેને અસંયોગી જનન કહેવાય છે. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. આ અસંયોગી જનનનું સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે જો સંકર બીજનો અસંયોગી જનનમાં રૂપાંતરિત કરવામાં આવે તો દર વર્ષે સંકર બીજ ખરીદવાના અને ઉગાડવાની જરૂર રહેતી નથી. તેથી ખેડૂતોના ઘણા પૈસા બચી રહે છે અને આવા રૂપાંતરિત અસંયોગી બીજની સંતતિઓમાં લક્ષણોનું પણ વિશ્લેષણ થતું નથી. તેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક મેળવી શકે છે. મિત્રો અહીં આપણે આ બીજું ચેપ્ટર કમ્પ્લીટ સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ. આભાર.